જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે માધવદાસ. તો ચાલો આપણે સાંભળીએ એ પ્રસંગને. અરે એનું તો ચચકી ગયું મગજ ચચક્યા વિના આવો ધુરંધર પંડિત કહે સહેજમાં માલ મિલકત લૂંટાવી દે. એના દીદાર જ એવું કહે છે કે એનું ફટકી ગયું છે. એના મુખ પરના ભાવ જુઓ, જે મુખ પર પંડિતાઈની ગંભીરતા રહેતી ત્યાં પાગલનું હાસ્ય છે. ગાંડાની જેમ લવરી કરે છે, ઘડીમાં રડે છે તો ઘડીમાં હસે છે. ભાઈ, બૈરું મરી ગયા પછી એ માધવદાસની આવી જ સ્થિતિ થઈ ગઈ છે. કનોજમાં એના જેવો બ્રાહ્મણ મળવો મુશ્કેલ છે. એને મુખે ચારે વેદ રમે છે. કોઈના ભાર નથી કે માધવદાસની સાથે શાસ્ત્રાર્થ કરી શકે. ભાઈ, આણે તો બધું લૂંટાવી દીધું, હવે કરશે શું? હવે અહીં તહીં રખડી ખાશે. કનોજના ચારે ગામ લોકો માધવદાસ વિશે તરેહ તરેહની વાતો કરી રહ્યા હતા. બનેલું એવું કે કનોજના કાન્ય કુબ્જ બ્રાહ્મણ માધવદાસ સમર્થ પંડિત હતા. બુદ્ધિબળથી ઠીક ઠીક સંપત્તિ પણ એણે એકઠી કરી હતી. એમનામાં ભક્તિ અને જ્ઞાનનો સમન્વય થયો હતો. અગાધ જ્ઞાન હોવા છતાંય હૃદય ભક્તિને રંગે રંગાયું હતું. એમાં પત્નીનો પણ પૂરો સહકાર મળી રહેતો. જ્યાં પતિ પત્નીના વિચાર એક સરખા હોય છે, ત્યાં એમની જીવનગાડી સરળતાથી દોડે છે. માધવદાસને સંસ્કારી પત્ની મળી હતી, એટલે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ભગવત ભજનમાં લીન રહેતા. એક દિવસ ઓચિંતાસ માધવદાસના પત્ની કાળનો કોળિયો બની ગયા. માધવદાસનો ભર્યો ભાદર્યો સંસાર વેરાન બની ગયો. સંસારની અસારતા ઉપર માધવદાસે ઘણું ખરું વાંચ્યું હતું, પણ આજે પ્રત્યક્ષ પ્રસંગ ઉપસ્થિત થતા માધવદાસનું મન વિચારી રહ્યું, સંસારમાં સાર શું છે? લાખો રૂપિયા કમાવા છતાં શું એક દિવસ આ બધું આમ છોડીને જ ચાલ્યા જવાનું? તો પછી આ બધી જંજાળોનો ભાર શા માટે? આ માન મોટાઈ એક દિવસ રાખમાં મળી જવાની હોય તો એને મેળવવા આ શાસ્ત્રાર્થને આ વાદ વિવાદ શા? માધવદાસનું મન વિચારને ચગડોળે ચડી ગયું. પત્નીની ચિતા ઠરી, પણ મનમાં પ્રજ્વલી રહેલી વૈરાગ્યની ચિતા ન ઠરી. પત્નીના સ્વર્ગવાસ પછી મન સંસાર પરથી બિલકુલ ઉઠતું ગયું. પત્ની વિનાનો સંસાર બેકાર લાગવા માંડ્યો. વગડા જેવું ઘર ખાવા ધાતું હોય એમ લાગવા માંડ્યું. સર્વેશ્વર પરમાત્મા સિવાય આ સંસાર નાશવંત છે. ઈશ્વર સત્ય અને જગત મિથ્યાવાળું વેદાંત વાક્ય સાંભળતા જ મનનો મોરલો નાચી ઉઠ્યો. સેવાની ઓરડીમાંથી શ્રી કૃષ્ણચંદ્રની મનોહર મૂર્તિ લાવીને ક્યાંય સુધી એની સામે જોતા બેસી રહ્યા. નટનાગરની મૂર્તિ જોતા જ મનમાંથી નવા નવા ભાવ જાગ્યા. પ્યારા કૃષ્ણચંદ્ર વિના બીજી બધી વસ્તુઓમાંથી મન ઉપરામ થવા માંડ્યું. કાળા ઘડામાંથી નદીની રેત સરી પડે તેમ મનમાંથી ધનની તૃષ્ણા અને સંસારની મમતા છરી પડ્યા. રાસ રચીલું ધન દોલત જે કંઈ પાસે હતું તે બધું જ દરિદ્ર નારાયણને ચરણે સમર્પિત કરીને માધવદાસ હળવા બની ગયા. માયા ત્યજી દીધી. હૃદયમાં હવે માયાપતિનું સ્થાન જ ન રહ્યું. પ્રભુની ઝાંખી કરવા એમનું મન તલસી ઉઠ્યું. પ્યારા પ્રભુના દીદાર કરવા જન્મો ભૂમકા ત્યજીને જગન્નાથજીને રસ્તે ડગ માંડ્યા. સગા સંબંધી ઓળખીતા ઘણાએ માધવદાસને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ જે સાચી વાત સમજી ગયા હોય તેને જૂઠી વાત કઈ રીતે ગળે ઉતરે? અનેક જણ સમજવા લાગ્યા, પણ જવાબમાં માધવદાસે મરમાળું હાસ્ય વેર્યું. સમજાવટને અંતે માધવદાસે આગળ ડગ માંડ્યા. ત્યારે કોક બોલ્યું, જવા દો એને, આ તલવારમાંથી હવે તેલ નીકળે એમ નથી. તમે જોતા નથી આટલું સમજાવીએ છીએ છતાંય ગાંડાની જેમ હસ્યા જ કરે છે. એની તો બુદ્ધિ બહેર મારી ગઈ છે.
સ્નેહીજનોનો આ અભિપ્રાય સાંભળવા છતાંય માધવદાસ મીઠું મીઠું હસતા આગળ વધ્યા. એક એક ડગ માંડે ને પ્રભુને ભેટવા મન વ્યાકુળ થઈ જાય. ઘડીમાં શ્યામ સુંદરની મનોહર મૂર્તિનું ચિંતન કરતા મુખ પર પ્રસન્નતા સવાઈ જાય. ઘડીકમાં મનમાં એવો વિચાર ઝબકે કે શું પતિત પાવન પ્રભુ આ પતિતને અંગીકાર કરશે કે આખું જીવન મેં માયાના કાદવમાં ખરડ્યું, એ કાદવમાં ખરડાયેલા એવા મનને પ્રભુ ખોળે બેસાડશે? આ વિચારો આવતા જ માધવદાસની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. પાગલ જેવી ઉન્મત્ત દશા છે, બહાવરી આંખો છે, માથાના કેશ પણ સૂક્ષ્મ બની ગયા છે, દાઢી પણ વધી ગઈ છે, કપડાં ગંદા છે, હરી ઈચ્છાએ મળી આવે તો ખાય છે. કેટલાય દિવસે માધવદાસ જગન્નાથજી પહોંચ્યા. જઈને એ મંદિરમાં ઊભા બધા યાત્રાળુઓની સાથે ઊભા રહી જગન્નાથ પ્રભુના દર્શન કરતા એ કહેવા લાગ્યા, નાથ, આજથી હું તારી પનારે પડ્યો છું. મારો યોગક્ષેમ હવે તારે સંભાળવાનો. કેટલાય જન્મોથી હું વિખૂટો પડી ગયો હતો, આજે બાપ દીકરાનો મેળાપ થયો છે. નાથ, હવે મને ના ભૂલતા. પ્રભુએ ચરણે જીવન સમર્પિત કરીને માધવદાસ મંદિરની બહાર આવ્યા. ચાલતા ચાલતા સમુદ્રને કિનારે આવ્યા. ત્યાં એકાંત સ્થાન જોઈને બેઠા. મનમાં પ્રભુ ચિંતન વિના બીજી કોઈ વાત નહીં. પ્રભુ મિલનની લગ્નીમાં દેહની સુધબુધ ભૂલવા લાગી. નથી કપડાનું ઠેકાણું, નથી ખાવાનું ઠેકાણું. 24 કલાક વિરહ વેદનામાં આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. દીકરો ભૂખ્યો ને તરસ્યો બેઠો હોય ત્યારે બાપને ગળે ધાનનો કોળિયો ઉતરે ખરો? રાજભોગ આવે અને પ્રભુ મોં મચકોડે. રાજભોગ એમને એમ પડ્યો રહે. 1 દિવસ, 2 દિવસ એમ કરતા કરતા 3 દિવસ નીકળી ગયા. 3 દિવસ સુધી લગમ લાગ પ્રભુએ કોળિયો પણ અન્નનો ન લીધું. ત્યારે સુભદ્રાજીએ એમને પૂછ્યું, વીરા, 3 દિવસ થયા, અન્નનો કોળિયો પણ ભરતા નથી. શું શરીરને કંઈ અસુખ છે? બહેન, શરીરે કંઈ અસુખ નથી, પણ મારો એક ભક્ત ભૂખ્યો ને તરસ્યો દહાડા કાઢે છે. સંસારમાંથી મન ખેંચીને એણે મારામાં પરોવ્યું છે. પોતાની બધી જ જવાબદારીઓ એણે મારે માથે નાખી છે. એ ભૂખ્યો બેસી રહે અને હું અહીં બેઠો બેઠો રાજભોગ આરોગું, એ કઈ રીતે બને? મને જમાડવો જ હોય તો પહેલા મારા ભક્તને જમાડો. દીકરો જમે ત્યારે જ બાપને જમવામાં આનંદ આવે છે. જગન્નાથ પ્રભુએ સુભદ્રાજીને અંતરની વાત કહી. ત્યારે હું જઈને ભોજન કરાવી આવું? સુભદ્રાજીએ જમાડવા જવાની તૈયારી દર્શાવી. ભલે, પહેલા તું આ રાજભોગની થાળી માધવદાસને જમાડી આવ, પછી જ આપણે બેઉ સાથે બેસીને જમીએ. રાજભોગ ભરેલો સુવર્ણ થાળ લઈને સુભદ્રાજી સમુદ્રને કિનારે આવ્યા. જોયું તો એકાંત સ્થાનમાં માધવદાસ પાગલ જેવી અવસ્થામાં બેઠા હતા. કોઈ યોગી ગહન ધ્યાનમાં લીન હોય તેમ શ્યામ સુંદરના ધ્યાનમાં એ લીન બની ગયા હતા. ભક્તની આ ઉન્મત્ત અવસ્થા જોતા જ સુભદ્રાજી તો સ્થિર થઈ ગયા. ભોજન કરાવવા આવ્યા છે એ પણ વિસરી ગયા. પોતે ભોજનનો થાળ લઈને અહીં ઊભા છે એનું પણ માધવદાસને ભાન નથી. ભક્તને ભગવાન વચ્ચે સંધાયેલા અતૂટ તારને તોડવા સુભદ્રાજીનું મન ન માન્યું. ભોજનનો થાળ ત્યાંને ત્યાં મૂકીને સુભદ્રાજી પાછા મંદિરે આવ્યા. સુભદ્રાજી આવ્યા અને ગયા, છતાંય માધવદાસને તેની જાણ ન થઈ. શરીરનું હલનચલન થતા માધવદાસનો પગ ભોજનના થાળ સાથે અથડાયો. માધવદાસે મનોમન પ્રભુનો પાડ માન્યો. નાથ, ખરેખર તે મારો યોગક્ષેમ સંભાળી લીધો. અહીં બેઠા બેઠા પણ તે મને ભોજનની વ્યવસ્થા કરી આપી. આમ વિચાર આવતા જ માધવદાસની આંખમાંથી આનંદના અશ્રુ સરી પડ્યા. માધવદાસે પ્રભુ પ્રસાદ આરોગ્યો. પ્રભુ સ્મરણ કરતા કરતા એ ધ્યાનમગ્ન બની ગયા. પ્રભુને રાજભોગ ધર્યા પછી દર્શન ખુલ્યા.
પણ આ શું? પ્રભુને આરોગવા મૂકેલો સુવર્ણનો થાળ જ ગાયબ. પૂજારીએ ઊંચા નીચા થઈ ગયા. સુવર્ણના થાળ માટે આખું મંદિર ફેંદી વળ્યા, પણ થાળ હાથ ન લાગ્યો. થોડી વારમાં તો જગન્નાથપુરીમાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ. થાળ માટે ચોમેર તપાસ ચાલી. રાજના સિપાહીઓ છૂટ્યા. શકદાર માણસોની ઝડતી લેવા માંડી. કોઈની અંગત વસ્તુ ચોરાય તો પોલીસ જ એકલા ચોર પકડવા મથે. આ તો પ્રભુની વસ્તુ ચોરાઈ હતી, એટલે ચોરને પકડવા ઘેર ઘેરથી ભાવિક ભક્તો પણ નીકળી પડ્યા. તપાસ કરતા કરતા કેટલાક જુવાનિયાઓની નજર માધવદાસ પર પડી. જોયું તો એમની જ બાજુમાં સુવર્ણ થાળ પડ્યો હતો. સુવર્ણ થાળ જોતા જ એક બોલી ઉઠ્યો, અલ્યા, થાળ તો અહીં પડ્યો છે. આ ભાઈ સાહેબ ખાઈને નિરાતે બેઠા છે. મુદ્દામાલ સાથે ચોર પકડાયો એટલે પછી કંઈક બાકી રહે? લોકોએ માધવદાસને બરોબર મેથી પાક આપ્યો. માર પડવા છતાં માધવદાસની મુખાકૃતિમાં સહેજ પણ ફેર ન પડ્યો. ત્યાં તો એ જ મીઠું હાસ્ય ફરી રહ્યું હતું. મારવા છતાંય માણસ હસે એ પાગલ જ હોય એમ માનીને પૂજારીઓ તો સુવર્ણ થાળ લઈને ચાલ્યા ગયા. માધવદાસ એ જ અવસ્થામાં બેસી રહ્યા. ભગવાન બધું જ સહી શકે છે, પણ ભક્તને થયેલો અન્યાય એ સહી શકતા નથી. એ જ રાત્રે જગન્નાથ પ્રભુએ પૂજારીઓને સ્વપ્નમાં કહ્યું, તમે બધાએ ભેગા થઈને મારા ભક્તને ઢોર માર માર્યો છે. તમે મારેલો માર એના પર નથી પડ્યો, પણ મારા ઉપર પડ્યો છે. જાગો અને જુઓ, મારા શરીર ઉપર કેટલા સોળ ઉઠ્યા છે. આ પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો મારા ભક્તને ચરણે નમો અને સાચા દિલથી માફી માગો. પૂજારીઓ આંખો ચોળતા જાગી ઉઠ્યા. એકે પોતાના સ્વપ્નની વાત એકબીજાને કરીને બોલી ઉઠ્યા, અલ્યા, મને પણ આવું જ સપનું આવ્યું છે. હે, મને પણ આવું જ સપનું આવ્યું. ત્રીજો બોલી ઉઠ્યો, ખાતરી તો કરો કે સ્વપ્ન સાચું છે કે ખોટું? જગન્નાથ પ્રભુના શરીર પર મારના સોળ છે કે નહીં? પૂજારીઓ મંદિરમાં આવ્યા. જગન્નાથ પ્રભુના વાઘા ઉઠાવીને જોયું તો એમના શરીર ઉપર અનેક સોળ ઉપસી આવ્યા હતા. આંખમાંથી અશ્રુ સરી પડ્યા. પ્રભુને વંદન કર્યા. ઘુમ્મટમાંથી પડઘા ઉઠ્યા, અલ્યા, તમે જેને અન્યાય કર્યો છે એની માફી માગો. મારે ચરણે આળોટવાથી તમારું કંઈ જ વળવાનું નથી. પૂજારીઓએ માધવદાસને ખોળી કાઢ્યો. એમના પગમાં પડી એમની માફી માગવા માંડી. માધવદાસે કહ્યું, ભાઈઓ, તમે બધા શા માટે મારા પગમાં પડો છો? તમે એવો તે શો અપરાધ કર્યો છે? ઊભા થાવ, પ્રભુ જગન્નાથે ચરણે પડો. પણ આપને ચોર માનીને અમે માર્યા, એક પૂજારીએ કહ્યું. અરે ગાંડા ભાઈ, એમાં તો આ દેહને શા મોટા ઘા પડી ગયા? મને તો એ વાતનો જરાય રોષ નથી. જાઓ જાઓ, મંગળાનો સમય થવા આવ્યો. પૂજારીઓ હરખાતે હૈયે મંદિરમાં આવ્યા. એકવાર માધવદાસને મરડો થયો. અત્યંત જાડાને લીધે એમનું શરીર સાવ નંખાઈ ગયું. શરીરની સહેજ પણ પરવા કર્યા વિના માધવદાસ તો અહર્નિશ પ્રભુ ભક્તિમાં જ મગ્ન રહેવા લાગ્યા. પોતાનો ભક્ત માંદો હોય ત્યારે ભગવાનને શિરચેન પડે. જગન્નાથ ભગવાન સેવકનું રૂપ લઈને માધવદાસની પાછે આવ્યા. આવીને વિષ્ઠાથી ખરડાયેલા એમના કપડાં સાફ કર્યા. આજુબાજુની ભૂમિ સાફ કરી. સુંદર પથારી લાવીને તેમના ઉપર માધવદાસને સુવાડ્યા. પછી ખડે પગે ઊભા રહીને એમની સેવા ચાકરી કરવા માંડી. ધીમે ધીમે માધવદાસનો રોગ મટવા માંડ્યો. શરીરમાં ચેતન આવવા માંડ્યું. માધવદાસે વિચાર્યું કે અહીં પુરીમાં મારું કોઈ ઓળખીતું નથી, ત્યારે અહીં આવીને મારી સેવા ચાકરી કોણ કરે છે? જરૂર મારા નાથ સિવાય બીજું કોઈ ના હોય. આ કામ એમનું જ છે. આમ વિચાર કરતા જ માધવદાસ સેવકના પગમાં પડી ગયા. નાથ, આ અધમને વાસ્તે આપે શા માટે તકલીફ ઉઠાવી? આપ ધારો તે કરી શકો છો. ઈચ્છો તો એક ક્ષણ માત્રમાં રોગ હરી શકો છો.
તો પછી શા વાસ્તે આપે આટલું બધું કષ્ટ ઉઠાવ્યું? પ્યારા માધવદાસ, તે મને ખરો ઓળખી કાઢ્યો. ભક્તને માટે તો હું 24 કલાક ખડે પગે ઊભો રહું છું. ભક્તનું કષ્ટ એમ મારું કષ્ટ છે. એ એક અટલ નિયમ છે કે કર્મના ફળ ભોગવવા જ પડે છે. આ નિયમ કેમ કરીને તોડી શકું? પ્રભુની અમૃતમય વાણી સાંભળતા માધવદાસ ભાવ વિભોર બની ગયા. એક વખત શાસ્ત્રાર્થમાં દિગ્વિજય કરતો કરતો એક શાસ્ત્રી માધવદાસ પાસે આવ્યો. માધવદાસ, મેં સાંભળ્યું છે કે આપ મહાન વિદ્વાન છો. મને આપની વિદ્વતાની પ્રતીતિ આજે જ કરાવી આપો. ભાઈ, કોઠી ધોવાથી કાદવ જ નીકળે, વિવાદને અંતે વિખવાદ જ જન્મે છે. એક જમાનો હતો જ્યારે શાસ્ત્રાર્થમાં પૂરો રસ હતો. હવે તો માત્ર રસેશ્વર જ શ્રી કૃષ્ણમાં જ રસ રહ્યો છે. એમ ચટકવા માગશો તો હું તમને છટકવા નહીં દઉં. મારી સાથે શાસ્ત્રાર્થ કરો યા તો હાર સ્વીકારો. પંડિતાઈના ગર્વમાં ભાન ભૂલેલા શાસ્ત્રીએ દરખાસ્ત મૂકી. હું હાર્યો છું એમ મોઢેથી બોલવા કરતા લાવો હું લખી આપું કે માધવ હાર્યો અને પંડિત જીત્યા. વિજયના ઘેનમાં ચકચૂર બનીને પંડિતજી ત્યાંથી ચાલી નીકળ્યા. ફરતા ફરતા કાશી પહોંચ્યા. ત્યાં પંડિતોની સભામાં આ લખાણ રજૂ કર્યું. જુઓ, એક વખતના મહાન પંડિત માધવદાસજીએ પણ આજે મારી પાસે હારી ગયા છે. શાસ્ત્રીઓએ પ્રમાણપત્ર વાંચ્યું અને ખડખડાટ હસી પડ્યા. અલ્યા, પ્રમાણપત્રમાં તો લખ્યું છે કે માધવદાસજી જીત્યા અને પંડિતજી હાર્યા. બસ જ્યાં ત્યાં પોતાની બડાઈ જ હાંકતા ફરો છો કે શું? તમે જ તમારું પ્રમાણપત્ર વાંચો. માધવદાસે લખી આપેલું પ્રમાણપત્ર પંડિતે વાંચ્યું. એમાં ચોખ્ખું લખ્યું હતું, માધવદાસજી જીત્યા ને પંડિતજી હાર્યા. આ વાંચતા જ પંડિતજીને ધરતી ફરતી લાગી. ક્રોધથી હોઠ ફરકવા લાગ્યા. દાંતની 32 કચકચાવતા ફરી પાછા જગન્નાથપુરી પહોંચ્યા. માધવદાસ પાસે પહોંચીને મોટેથી ઝેર ઓકવા લાગ્યા. આ તે શું લખી આપ્યું છે? લે વાંચ તો હવે તને ફરીથી શાસ્ત્રાર્થ કર્યા વિના છોડવાનો નથી. એમાં જે હારે તે કાળું મોઢું કરીને અવળે ગધેડે બેસે અને પુરીની ગલીએ ગલીએ ફરે. ભાઈ, મારે કઈ તારી સાથે શાસ્ત્રાર્થ કરવો નથી. એમાં મજા નહીં આવે. ભલા થઈ આ વાત છોડી દો. હવે તારી વાતમાં ફસાવાનો નથી. કાં શાસ્ત્રાર્થ કરો કાં અવળે ગધેડે બેસી નગરમાં ફરો. ખૂબ રકઝકને અંતે માધવદાસ તૈયાર થયા. પુરીના પંડિતોની મહાસભા ભરાઈ. મોટા મોટા શાસ્ત્રીઓ લઈને પંડિતજી આવ્યા. અગાધ જળમાં તરનારો ખાબોચીએ ડૂબે એમ એ દિવસે ને એક નાનકડા સવાલમાં પંડિતજી ગૂંચવાઈ ગયા. જવાબ આપતા એમની જીભે લોચા વળવા લાગ્યા. સવાલનો જવાબ ન આપી શક્યા. ભરી સભામાં પંડિતજીએ પોતાની હાર કબૂલી. શરત પ્રમાણે કાળું મોં કરીને અવળે ગધેડે બેસાડી નગરમાં ફેરવવામાં આવ્યા. ફરતું ફરતું આ સરઘસ સમુદ્ર કિનારે આવ્યું. શોર બકોર સાંભળતા જ માધવદાસ સચેત બન્યા. જોયું તો પંડિતજી અવળે ગધેડે બેઠા છે. લોકો એમના પર ધૂળ ઢેખાળો વરસાદ વરસાવે છે. દોડીને માધવદાસે પંડિતજીને ગધેડા પરથી નીચે ઉતાર્યા અને કહ્યું, અરે, તમે કોની સાથે શાસ્ત્રાર્થ કર્યા? વાદ વિવાદની બબાલથી બચવા માટે તો હું તમારી સાથે ન આવ્યો. શું કોઈ બીજાની સાથે તમે શાસ્ત્રાર્થ કર્યો? શું કહો છો માધવદાસ? આપે તો ભરી સભામાં મારી સાથે શાસ્ત્રાર્થ કર્યો છે અને પાછા અત્યારે અજાણ્યા બની જાઓ છો? ના ભાઈ ના. આ જીભનો ઉપયોગ સૂક્ષ્મ ભગવાનના નામ માટે જ કર્યો છે. હવે તો આ જીભે હરિના ગુણ ગાવા છે. આવો નિર્ણય કરીને તો હું શાસ્ત્રાર્થ કરવા આવ્યો નહોતો. અને માધવદાસ આટલું કહેતા કહેતા વિચારે ચડ્યા. અરે, એવું તો કંઈ હોય? પૂછો આ બધાને. અલ્યા, મારી સાથે શાસ્ત્રાર્થ કોણે કર્યો?
એકને પૂછ્યું, હા હા, એ તો તમે જ કર્યો છે. આટલી વારમાં આપ ભૂલી ગયા? લોકો એક સામટા બોલી ઉઠ્યા. ભક્ત માધવદાસ એક ડગલું પાછળ હટી ગયા. મન અતળ વિચાર સાગરમાં લીન થઈ ગયું. હાથ મસળતા મસળતા માધવદાસે કહ્યું, પંડિતજી, તમે તો મારા વહાલાની સાથે શાસ્ત્રાર્થ કર્યો. એક યા બીજા સ્વરૂપે આપે પ્રભુના દર્શન કર્યા. ઉતરો પંડિતજી, ઉતરો. માધવદાસે હાથ પકડીને ગધેડા ઉપરથી નીચે ઉતાર્યા. બંને પ્રેમથી ભેટી પડ્યા. માધવદાસજી હવે વ્રજની યાત્રાએ નીકળ્યા. રસ્તામાં ભલી ભોળી બાઈએ પ્રેમથી માધવદાસજીને જમવાનું આમંત્રણ આપ્યું. માધવદાસની સાથે 10-12 વર્ષના એક કિશોરની પણ થાળી પીરસી. ભોજન પીરસાઈ રહ્યું એટલે બંનેએ જમવા માંડ્યું. પીરસતા બાઈ પેલા સુકુમાર બાળકની સામે જુએ છે અને વિચારે છે, ઓહો, આ સુંદર રૂપ છે, વાંકા અને કાળા કેશ, મનોહર મનમોહક અણિયાળી આંખો. એવી તે કઈ કઠોર હૃદયની માતા હશે કે જેણે આવો સુંદર બાળક તરસોડી દીધો હશે. આ વિચાર આવતા બાઈની આંખમાંથી ટપ ટપ કરતા આંસુ સરવા માંડ્યા. બાઈને અશ્રુ સારતી જોઈ માધવદાસે પૂછ્યું, માય, તું રડે છે કેમ? બાઈએ દિલની વાત કરી એટલે માધવદાસે બાજુમાં જમી રહેલા કિશોર તરફ નજર નોંધી તો સુંદર શ્યામ બેઠા બેઠા ભોજન કરી રહ્યા હતા. પ્રભુને ભોજન કરતા જોઈ માધવદાસ પ્રેમ વિભોર બની ગયા. એ અવસ્થામાં ખાતા ખાતા ઊભા થયા અને બાઈની પ્રદક્ષિણા ફરવા લાગ્યા. માં, તું તો ખરેખર ભાગ્યશાળી છે. મારી બાજુમાં બેઠેલા પ્રભુને હું ન જોઈ શક્યો અને તું એના દર્શન કરી શકી. બીજે દિવસે માધવદાસ વ્રજવિહારીની રણભૂમિમાં પરિભ્રમણ કરવા નીકળી પડ્યા. જય જગન્નાથ.